શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેને લઈને સરકાર શ્રી હવે એક્શન મોડમાં છે અને તેને લઈને એક વીસીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વીસીમાં ક્યાં ક્યાં પ્રશ્નોની ચર્ચા થઈ, કઈ કઈ ચર્ચા થઈ અને ક્યાં ક્યાં જિલ્લાઓએ ખાસ તૈયારી રાખવાની છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। સૌપ્રથમ આપણે પરિપત્ર જોઈ લઈએ તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તારીખ 3/3/2026 રોજ આ લેટર જાહેર કરાયો હતો અને આ પરિપત્ર મુજબ રાજ્યની ઘણી શાળાઓમાં સેટઅપ મંજૂર થયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। અગાઉ 1/10/2025 રોજ મળેલી વીસીમાં પણ આ અંગે સૂચના આપવામાં આવી હતી। હવે ફરીથી 5 માર્ચના રોજ ગૂગલ મીટ દ્વારા તમામ જિલ્લાના માનનીય ડીપીઓ સાહેબશ્રી અને શાસનાધિકારી શ્રી સાહેબો સાથે આ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। તો તેમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તે આપણે જોઈ લઈએ। તો વીસીમાં થયેલ ચર્ચાના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સરકારશ્રીએ નોંધ્યું છે કે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ મોટો ખર્ચ અને મહેનત કરવામાં આવે છે, તેમ છતાં અમુક શાળાઓમાં વર્ષના અંતે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો કેમ થઈ રહ્યો છે, આ બાબતે કડક તપાસના આદેશ અપાયા છે। ત્યારબાદ જે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ તે ડ્રોપ આઉટ રેશિયો, ખાસ કરીને ધોરણ 8 પછી વિદ્યાર્થીઓ અભ્યાસ કેમ છોડી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને છોકરાઓમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું છે, તેની કારણો સહિતની વિગતો મંગાવવામાં આવી અને ખાનગી શાળાઓમાં સ્થળાંતર પણ એક મુખ્ય મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે કે શું વિદ્યાર્થીઓ સરકારી શાળા છોડીને ખાનગી શાળાઓમાં જઈ રહ્યા છે? જો હા, તો તેની પાછળ ગુણવત્તા જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તેની સમીક્ષા કરવા પણ માનનીય ડીપીઓ શ્રી સાહેબોને જણાવાયું છે અને ખોટા આંકડાઓ પર લાલ આંખ પણ કરવામાં આવશે, જેમ કે અમુક કિસ્સાઓમાં ઓનલાઈન પોર્ટલ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અને વાસ્તવિક હાજરીમાં તફાવત જોવા મળ્યો છે અને જે શાળાઓમાં ડેટા મેચ નથી થતો ત્યાં આચાર્યોએ ખુલાસો આપવો પડશે અને શિક્ષકોનું સેટઅપ તેની પણ ચર્ચા અહીંયા કરવામાં આવી કે વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાની સીધી અસર શિક્ષકોના મહેકમ પર પડશે। જો સંખ્યા ઘટશે તો વધઘટ બદલીના નિયમો મુજબ શિક્ષકોને અન્યત્ર ખસેડવાની કાર્યવાહી પણ થઈ શકે છે। ત્યારબાદની ચર્ચા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ થઈ કે આ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપીને તેમને શાળામાં ટકાવી રાખવા માટેના પ્રયત્નો તેજ કરવા સૂચના અપાઈ હતી। તો મિત્રો, જે શાળાઓમાં સંખ્યા ઘટી છે ત્યાંના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓને સચોટ કારણો તૈયાર રાખવા પડશે। શું આ ઘટાડો સ્થળાંતરને કારણે છે કે અન્ય કોઈ કારણસર, તેની પૂરેપૂરી વિગતો જિલ્લા કક્ષાએ રજૂ કરવાની રહેશે અને જો તમારી શાળામાં પણ આવો ઘટાડો થયો હોય તો તેની અસર આગામી સેટઅપ અને શિક્ષકોની બદલીઓ પર પણ થઈ શકે છે। તો આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે અને ત્યાં લેટેસ્ટ અપડેટ હું મૂકતો રહું છું। તો આજનો વિડીયો હતો એ આ એક મહત્વના ટોપિકને લઈને હતો। તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।